હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં હશો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, જેમાં છેલ્લે આપણે સામાન્ય નામકરણ જોયું હતું. આજે આપણે એમાં આગળ વધીએ તો આઇસોમેરિઝમ, સમઘટકતા કોને કહેવાય અને સમઘટકતાના વિવિધ પ્રકાર સ્ટાર્ટ કરીએ. બરાબર છે? માનું છું કે તમે બધાની ટર્મિનલ એક્ઝામ સારી ગઈ હશે, બરાબર, અને આન્સર કી તમે વેરીફાઈ કરેલી હશે. ન કરેલી હોય તો જોઈ લેજો, બરાબર છે. અને ડિટેલ આન્સર કી પણ તમને આપેલી હતી. તો આગળ વધીએ. આઇસોમેરિઝમમાં તો સમઘટકતા કોને કહેવાય, બરાબર, તો આપણે સમજતા જઈએ. ટોપિક આપણો સમઘટકતા છે. આઇસોમર્સ, આઇસોમર્સ, આઇસોમર્સમાં કોને કહેવાય? આઇસોમર્સ તો સમાન અણુસૂત્ર, સમાન અણુસૂત્ર પરંતુ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય. અણુસૂત્ર સમાન હોય, બરાબર, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય. હવે આ આઇસોમર્સમાં બે પ્રકાર પડે. એક તો બંધારણીય સમઘટકો, બે પ્રકાર. બંધારણીય સમઘટકો, બંધારણીય સમઘટકો એટલે સ્ટ્રક્ચરલ આઇસોમર્સ, સ્ટ્રક્ચરલ આઇસોમર્સ અને સ્ટીરિયો આઇસોમર્સ, સ્ટીરિયો આઇસોમર્સ. અવકાશીય સમઘટકો, અવકાશીય સમઘટકો, આ બે પ્રકાર પડે. હવે બંધારણીય સમઘટકોમાં આપણે જે અહીંયા સ્ટડી કરવાની છે ખાસ પેલા બંધારણીય સમઘટકો, પછી પેલો સ્ટીરિયો આઇસોમર્સ. બંધારણીય સમઘટકો કોને કહેવાય? તો બંધારણીય સમઘટકોની વ્યાખ્યા અણુસૂત્ર સમાન, અણુસૂત્ર સમાન, બંધારણો જુદા જુદા. અણુસૂત્ર સમાન હોય, બંધારણો જુદા જુદા હોય, આઈયુપીએસસી નામ જુદા જુદા હોય, આઈયુપીએસસી નામ જુદા જુદા. અણુસૂત્ર સમાન, બંધારણો જુદા જુદા અને આઈયુપીએસસી નામ જુદા જુદા હોય એટલે એ એકબીજાના બંધારણીય સમઘટકો હોય. બંધારણીય સમઘટકોમાં આપણે પ્રકારમાં ફર્સ્ટ વાત કરીશું ફંક્શનલ આઇસોમેરિઝમ. હવે આપણે પહેલા જે વાત કરીશું બંધારણીય સમઘટકોમાં, જો બંધારણીય સમઘટકોના જુદા જુદા કયા કયા પ્રકાર, તો એક તો ફંક્શનલ આઇસોમેરિઝમ, ક્રિયાશીલ સમઘટકતા, ક્રિયાશીલ સમઘટકતા, જેને અંગ્રેજીમાં કહેવાય ફંક્શનલ આઇસોમેરિઝમ, ફંક્શનલ, ફંક્શનલ આઇસોમેરિઝમ. પછી બીજો પ્રકાર એનો પડશે ચેન આઇસોમેરિઝમ, એટલે શૃંખલા સમઘટકતા, શૃંખલા સમઘટકતા, જેને કહેવાય ચેન આઇસોમેરિઝમ. ત્રીજો પ્રકાર એનો પડશે પોઝિશન આઇસોમેરિઝમ, એટલે સ્થાન સમઘટકતા, સ્થાન સમઘટકતા, અંગ્રેજીમાં પોઝિશન આઇસોમેરિઝમ. પછી ચોથો મેટામેરિઝમ અથવા ગુજરાતીમાં મધ્યાવયતા, મધ્યાવયતા, મેટામેરિઝમ, મધ્યવયતા મેટામેરિઝમ.
અને 5 આવશે ટોટોમેરિઝમ, ચલરૂપકતા, ટોટોમેરિઝમ, ટોટોમેરિઝમ. તો આ થયા બંધારણીય સમઘટકોની અંદર આપણે આ 5 પ્રકારની સમઘટકતા ભણવાની છે. સ્ટીરિયોઆઇસોમર્સ ની અંદર બીજા વર્ગીકરણો આવશે, એ આપણે ભણશું ત્યારે એમાં વાત કરીશું. હાલમાં આપણે આનો અભ્યાસ કરવાનો છે, આ બધાનો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બંધારણીય સમઘટકોમાં પહેલું ક્રિયાશીલ સમઘટકતા, ફંક્શનલ આઇસોમેરિઝમ કોને કહેવાય? ઓકે, તો ફંક્શનલ આઇસોમેરિઝમ, ક્રિયાશીલ સમઘટકતા. તો કેવા સંયોજનો એકબીજાના ક્રિયાશીલ સમઘટકો કહેવાય અથવા ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય? તો ક્રિયાશીલ સમઘટકતાને કઈ રીતે ઓળખશું? તો આપણે એની વ્યાખ્યા યાદ રાખીશું. અણુસૂત્ર સમાન હોય, અણુસૂત્ર સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. અણુસૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, અથવા ક્રિયાશીલ સમૂહ સ્થાન અથવા રાસાયણિક પ્રક્રિયા સ્થાન જુદા જુદા હોય. રાસાયણિક પ્રક્રિયા સ્થાન જુદા જુદા હોય. જે કાર્બનિક સંયોજનો હોય એના અણુસૂત્ર સમાન હોય પરંતુ એમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય, ફંક્શનલ ગ્રુપ જુદા જુદા હોય, અથવા એમ કહેવાય રાસાયણિક પ્રક્રિયા સ્થાન જુદા જુદા હોય, તો તેવા સંયોજનો એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક અથવા ક્રિયાશીલ સમઘટકો કહેવાય. આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. એટલે આપને એવો એમસીક્યુ પૂછેલો હોય કે નીચેનામાંથી ક્રિયાશીલ સમૂહ સમઘટકોની જોડ કઈ, તો આપણે શું જોશું કે અણુસૂત્ર સમાન જોવાના પણ બેમાં ક્રિયાશીલ સમૂહ કેવા હોય? જુદા જુદા. એ ધ્યાન રાખો. બરાબર. ઉદાહરણ આપણે લેતા જઈએ. એના ઉદાહરણ, તો ઉદાહરણમાં દાખલા કે બ્યુટેન 1 ઓલ. આ બ્યુટેન 1 ઓલ, તો બ્યુટેન 1 ઓલ નો ક્રિયાશીલ સમૂહ સમઘટક. તો આમાં જેટલા કાર્બન હોય એટલા જ પેલામાં અણુસૂત્ર સરખા, ફંક્શનલ ગ્રુપ બદલાઈ જાય. ઇથોક્સી ઇથેન, ઇથોક્સી ઇથેન. તો આ બે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. આનું અણુસૂત્ર આ મુજબનું થશે. આની અંદર કાર્બન કેટલા? તો 4. હાઇડ્રોજન તો અહીંયા 3, 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 1 10. C4H10O એટલે અણુસૂત્ર આ બેનું સરખું હશે. આ બેનું અણુસૂત્ર C4H10O થાય, પણ ફંક્શનલ ગ્રુપ આમાં OH છે, આમાં O છે. આ બે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. બ્યુટેન 1 ઓલ, ઇથોક્સી ઇથેન. પછી એવી જ રીતે પ્રોપેનોન. પ્રોપેનોન, પ્રોપેનોન અને પ્રોપેનાલ એકબીજાના ફંક્શનલ આઇસોમર્સ કહેવાય. પ્રોપેનાલ આ બેના અણુસૂત્ર સમાન થાય પણ ફંક્શનલ ગ્રુપ આમાં CO, આમાં CHO. એટલે પ્રોપેનોન અને પ્રોપેનાલ, બ્યુટેનોન અને બ્યુટેનાલ આ એકબીજાના ફંક્શનલ આઇસોમર્સ કહેવાય, ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. પછી એવી રીતે બ્યુટેનોઇક એસિડ 1 2 3 4 અને C ડબલ H સમૂહ છે ને, એટલે આને કહેવાય બ્યુટેનોઇક એસિડ. તો બ્યુટેનોઇક એસિડ અને મિથાઇલ પ્રોપેનોએટ એસ્ટરમાં અહીંયા CH3 બરાબર, C અહીંયા CO, CH2 CH3 આને બોલાય મિથાઇલ પ્રોપેનોએટ, મિથાઇલ પ્રોપેનોએટ. બ્યુટેનોઇક એસિડ
અને મિથાઇલ પ્રોપેનોએટ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. આ બેના અણુસૂત્ર સરખા જ થાય. તમે ગણો બેમાં કાર્બન સરખા હોય, બેમાં હાઇડ્રોજન સરખા હોય, બેમાં ઓક્સિજન સરખા હોય, પણ ફેર શું થયો? આમાં ફંક્શનલ ગ્રુપ COOH, આમાં ફંક્શનલ ગ્રુપ COO. તો આ રીતે અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, એટલે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. પછી ઉદાહરણ તરીકે પ્રોપેન 1 એમાઇન NH2, આને કહેવાય પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 1 એમાઇન. અને N મિથાઇલ ઇથેનેમાઇન NH, આ એક બાજુ મિથાઇલ, આને બોલા N મિથાઇલ ઇથેનેમાઇન, N મિથાઇલ ઇથેનેમાઇન. તો આ બે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. હજી આનો ક્રિયાશીલ સમૂહ સમઘટક તૃતીયકમાં થાય, ટ્રાય મિથાઇલ એમાઇન. બરાબર. પછી એવી જ રીતે N મિથાઇલ ઇથેનેમાઇન અને ટ્રાઇમિથાઇલ એમાઇન, આ પણ ફંક્શનલ આઇસોમર જ કહેવાય. આ બેનું અણુસૂત્ર છે ને આવું થાય, C3H9N. અણુસૂત્ર સમાન, આમાં ફંક્શનલ ગ્રુપ N, આમાં કયું ફંક્શનલ ગ્રુપ NH. તો આ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. બરાબર. તો આ થયું ફંક્શનલ આઇસોમર્સ. એટલે આપને કોઈ MCQ પૂછે નીચેનામાંથી ક્રિયાશીલ સમૂહ સમઘટકોની જોડ કઈ, તો આપણે કન્સેપ્ટ શું એપ્લાય કરવાનો? અણુસૂત્ર તો બેના સરખા હોવા જોઈએ, પણ બેમાં ફંક્શનલ ગ્રુપ બદલાઈ જવા જોઈએ. ક્રિયાશીલ સમૂહ બેમાં જુદા હોય, અણુસૂત્ર સમાન હોય, તેઓને એકબીજાના ફંક્શનલ આઇસોમર્સ કહેવાય અથવા ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. ઓકે. ત્યારબાદ ચેન આઇસોમેરિઝમ, શૃંખલા સમઘટકતા. તો શૃંખલા સમઘટકો એકબીજાના કોને કહેવાય? તો અણુસૂત્ર સમાન હોય બેમાં, એટલે સમાન અણુસૂત્ર. એટલે જે કાર્બનિક સંયોજનો હોય, અણુસૂત્ર સમાન હોય અને ક્રિયાશીલ સમૂહ, મૂળ શૃંખલા, સમાન અણુસૂત્ર અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય, પણ બેમાં ફેર શું હોય ખબર? મૂળ શૃંખલા સમાન અણુસૂત્ર અને ક્રિયાશીલ સમૂહ. એટલે અણુસૂત્ર અને ક્રિયાશીલ સમૂહ બે સમાન હોય, પરંતુ મૂળ શૃંખલા એટલે પેરેન્ટ ચેઇન, મૂળ શૃંખલા, શાખીય શૃંખલા જુદા હોય. એટલે કોઈ એકબીજાના શૃંખલા સમઘટકો છે આપને કઈ રીતના ખબર પડશે? તો એમાં અણુસૂત્ર અને ક્રિયાશીલ સમૂહ બેમાં સમાન હોય, પણ એની મૂળ શૃંખલા હોય, એકમાં 3 કાર્બનની મૂળ શૃંખલા હોય, બીજામાં 4 કાર્બનની થતી હોય, અથવા એમ કહેવાય શાખીય શૃંખલા, વિસ્થાપિત સમૂહ, આલ્કાઇલ શૃંખલા જુદી જુદી હોય, તો તેઓને એકબીજાના શૃંખલા સમઘટકો, અંગ્રેજીમાં કહે તો ચેઇન આઇસોમર્સ કહેવાય. આ ઘટના ચેન આઇસોમેરિઝમ કહેવાય, શૃંખલા સમઘટકતા. ઉદાહરણ આપીએ એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે બ્યુટેન 1 ઓલ, આને કહેવાય બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 1 ઓલ અને 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. 1 2 3, આને કહેવાય 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. તો આ બે એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય. જો બેમાં ક્રિયાશીલ સમૂહ સમાન છે. આમાં મૂળ શબ્દ બ્યુટ છે, આમાં મૂળ શબ્દ પ્રોપ છે. તો આ રીતે મૂળ શૃંખલા બદલાય, ફંક્શનલ ગ્રુપ સમાન, બેના અણુસૂત્ર સરખા જ થાય. આનું અણુસૂત્ર થાય C4H9OH
બેયનું C4H9OH અણુસૂત્ર આ બેયનું સમાન, ક્રિયાશીલ સમૂહ બેયમાં સમાન, પણ બેયમાં મૂળ શૃંખલા જુદી. આમાં 4 કાર્બનની શૃંખલા થાય, 1 2 3 4. આમાં 3 કાર્બનની શૃંખલા થાય. એટલે આ રીતે મૂળ શબ્દ બદલાય. આ એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. પછી એવી જ રીતે આને કહેવાય ઇથાઇલ સાયક્લોબ્યુટેન. ઇથાઇલ સાયક્લોબ્યુટેન. ઇથાઇલ સાયક્લોબ્યુટેન અને આ થશે 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. આ પણ એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય. કઈ રીતે? હવે એના અણુસૂત્ર જોશો તો સરખા જ થાય, કાર્બન સરખા, હાઇડ્રોજન સરખા. આની અંદર જો શાખીય શૃંખલા આમાં ઇથાઇલ છે, આમાં શાખીય શૃંખલા મિથાઇલ છે. આમાં મૂળ શૃંખલા સમાન છે. મૂળ શૃંખલા સમાન છે તો શાખીય શૃંખલા જુદી જુદી થાય. આ બંને એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય. એટલે આ શાખીય શૃંખલા ડિફરન્ટ છે બેયમાં. શાખીય શૃંખલા જુદી છે. બેના અણુસૂત્ર સરખા થાય. પછી એવી રીતે 3,4 ડાયમિથાઇલ હેક્સેન. અને 3,4 ડાયમિથાઇલ હેક્સેન કહેવાય અને 3 ઇથાઇલ હેક્સેન. અને 3 ઇથાઇલ હેક્સેન કહેવાય. આને કહેવાય 3,4 ડાયમિથાઇલ હેક્સેન. 3,4 ડાયમિથાઇલ હેક્સેન. આમાં આ શાખીય શૃંખલા જુદી છે, ઇથાઇલ છે, આમાં મિથાઇલ છે. મૂળ શબ્દ સમાન છે. આ રીતે બેયના અણુસૂત્ર સરખા જ થાય. આ બેયના અણુસૂત્ર સરખા હોય પણ શાખીય શૃંખલા ડિફરન્ટ થઈ તો આ બંને એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય. બરાબર? અને શૃંખલા સમઘટકતા છે ને એ 3 કાર્બન હોય, 3 કાર્બન થી વધુ કાર્બન હોય ને ત્યારે જોવા મળે. આ પણ આપણે મગજમાં રાખીશું. બરાબર? એટલે શૃંખલા સમઘટકતા 3 કરતા વધુ કાર્બન હોય, વધુ કાર્બન ત્યારે જોવા મળે. કારણ કે 3 કાર્બન સુધી તો હોય ને, તો 3 કાર્બન સુધી તો તમે ગમે તેમ રીતે કરો, શૃંખલા એક સરખી જ આવવાની છે. કોઈ પણ કાર્બનની શૃંખલા સરખી જ આવવાની છે. એટલે શૃંખલા સંઘટકોમાં કાર્બનની શૃંખલા બદલાતી હોય. બે કા મૂળ શબ્દ બદલાય, કા શાખીય શૃંખલા બેમાં બદલાતી હોય. અણુસૂત્ર તો એના સરખા જ હોય. એટલે આપને કોઈના શૃંખલા સમઘટકો નીચેનામાંથી શૃંખલા સમઘટકોની જોડ કઈ એવા પ્રશ્નો પૂછતા હોય તો ત્યારે આપણે એની અંદર જોવાનું, બેને સરખાવવાના, બેમાં અણુસૂત્ર સમાન છે, બેમાં ક્રિયાશીલ સમૂહ સમાન છે. ઓકે, તો ડિફરન્ટ શું જોવાનું? તો બેમાં મૂળ શૃંખલા કાં તો ડિફરન્ટ હોવી જોઈએ, કાં તો બેમાં આલ્કાઇલ સમૂહની શૃંખલા એટલે શાખીય શૃંખલા તો વિસ્થાપિત સમૂહ ડિફરન્ટ હોવા જોઈએ, જુદા હોવા જોઈએ. તો એને એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. શૃંખલા સમઘટકતા 3 કરતા વધુ કાર્બન હોય ત્યારે જોવા મળે. બરાબર? આવી રીતે તમે પછી આવે તમે C4H10 C5H12 આલ્કેનમાં. તો આલ્કેનમાં તમે કહી શકો, જો તમે નોર્મલ, આઇસો અને નિયો કયો કોઈ પણ, તો એ એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય. બરાબર છે? તો જોઈએ આપણે આલ્કેનની અંદર પછી જે કાંઈ અણુસૂત્ર હોય એના કુલ કેટલા સમઘટકો જોવા મળે અને બધા એકબીજાના કેવા સમઘટકો કહેવાય, ખાસ કરીને એ દર્શાવીએ. તો આમાં મારા ખ્યાલ મુજબ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, ત્યારબાદ જો આ C4H10 અણુસૂત્ર, તો આના જે
કેટલા સમઘટક બને અને એ બંને વચ્ચે કેવો સંબંધ હોય, કયા પ્રકારની સમઘટક. તો C4H10 એટલે આ જોવાનું CnH2n+2 પ્રકારનું અણુસૂત્ર થયું. CnH2n+2 પ્રકારનું એટલે એનો અર્થ એવો થાય એમાં બધા કાર્બન સિંગલ બંધથી ન જોવા જોઈએ. તો આનો એક સમઘટક આ C4H10 અણુસૂત્ર વાળું એક આ બને નોર્મલ બ્યુટેન. બધા જ કાર્બન એક જ રેખામાં ગોઠવાયેલા હોય ને, સળંગ ક્રમશઃ ગોઠવાયેલા હોય ને, કોઈ એમાં શાખા જ ન હોય, તો ત્યારે એના સામાન્ય નામમાં આગળ નોર્મલ પૂર્વક લાગે. નોર્મલ આને સામાન્ય રીતે નોર્મલ બ્યુટેન કહેવાય. તો આ નોર્મલ બ્યુટેન એનો સમઘટક એક આ થાય આઇસોબ્યુટેન. બરાબર. તો હવે એમાં ફેર શું થયું? નોર્મલ બ્યુટેન, આઇસોબ્યુટેન, આ બે એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય. આમાં 1 2 3 4 ચાર કાર્બનની મૂળ શૃંખલા થઈ. આમાં 1 2 3 ત્રણ કાર્બનની મૂળ શૃંખલા થઈ. આનું IUPAC નામ 2 મિથાઇલ પ્રોપેન. આનું IUPAC નામ બ્યુટેન. આમાં મૂળ શબ્દ બ્યુટ, આમાં મૂળ શબ્દ પ્રોપ. મૂળ શબ્દ બદલાઈ ગયા, આનું સૂત્ર તો સરખું થયું C4H10. તો આ રીતે નોર્મલ બ્યુટેન, આઇસોબ્યુટેન. આઇસો પૂર્વક ક્યારે લાગે? તો આ બધા જ કાર્બન ક્રમશઃ ગોઠવાયેલા હોય અને કોઈ પણ છેડેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ હોય ત્યારે આઇસો પૂર્વક લાગે. આઇસો પૂર્વક લગાડી બધા જ કાર્બન ગણી લેવાના, એ મુજબ મૂળ શબ્દ, અને એમાં બંધ સિંગલ હોય તો એ મુજબ n લગાડી દેવાનું, સિંગલ બંધ હોય તો. પછી એવી જ રીતે જો C5H12, તો C5H12 ના શક્ય બંધારણ તો એક તો આ બને નોર્મલ પેન્ટેન. 1 2 3 4 5 આને કહેવાય નોર્મલ પેન્ટેન. પછી એના શક્ય બંધારણમાં બને એક શાખા લઈ આવી દઈએ 2 3 4, એક આ બને જેને કહેવાય આઇસોપેન્ટેન. અને બે શાખા લગાડી દઈએ નિયોપેન્ટેન. તો આ નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન, નિયોપેન્ટેન ત્રણેયનું અણુસૂત્ર C5H12 જ થાય. આ ત્રણેય એકબીજાના કયા સમઘટક કહેવાય? શૃંખલા સમઘટક કહેવાય એકબીજા. નોર્મલ પેન્ટેનમાં મૂળ શૃંખલા 5 કાર્બનની હોય, આઇસોપેન્ટેનમાં મૂળ શૃંખલા 4 કાર્બનની હોય, નિયોપેન્ટેનમાં મૂળ શૃંખલા 3 કાર્બનની હોય. તો ત્રણેયના અણુસૂત્ર તો સરખા જ થયા, પણ એમાં મૂળ શૃંખલા ડિફરન્ટ થાય અથવા શાખીય શૃંખલા જુદી જુદી હોય, તો આ એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. બરાબર. પછી એટલે આ C5H12 ના 3 બને. પછી દાખલા તરીકે C6H14 ના તમને કેટલા બને? તો C6H14 ના 5 બને. આ અણુસૂત્ર ધરાવતા 5 બંધારણ બને, એકબીજાના પછી શૃંખલા સમઘટકો કહેવાય. પછી C7H16 ના તમે દોરવા બેસો તો C7H16 ના 9 બને. પછી C8H18 ના તમે દોરશો તો 18 બને એના. અને C9H20 ના તમે બનાવવા જાઓ તો 35. આવું જ અણુસૂત્ર ધરાવતા 35 બને સ્ટ્રક્ચર. તમારે બનાવવાના નથી, તમારે તો હોમવર્કમાં આ બે કરવાના. C6H14 આ અણુસૂત્ર વાળા આવા કેટલા બંધારણ બને? મેં કીધું 5 બને, તો 5 5 દર્શાવજો ને પાછળ એના IUPAC આપવાના. પછી C7H16 આ અણુસૂત્ર વાળા કેટલા બનશે? 9 બનશે. તો આ એક અને આ બે સોલ્વ કરવાના, બાકીના ખાલી સંખ્યા યાદ રાખવી કે આના બને, બનાવવા જરૂરી નથી. C10H22 તો C10H22 ડેકેન થયું, તો આના લગભગ 75 બને. 75 બને. અને આ 75 જેટલા આગળના વર્ષોમાં સ્ટુડન્ટ હતા, 2016 માં તેને બનાવેલા પણ હતા. તમારે બનાવવાની જરૂરી નથી, આ તો ખાલી તમને માહિતી માટે કહું છું કે આના આટલા સમઘટક આ અણુસૂત્ર વાળા આટલા બંધારણ બની શકે. આપણે ખાલી આ બે સોલ્વ કરવાના, હોમવર્કમાં દરેકના IUPAC નામ આપવાના. ઓકે. તો શૃંખલા સમઘટકતામાં હું માનું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. શું જોવાનું? અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ સમાન, પરંતુ મૂળ શૃંખલા અથવા શાખીય શૃંખલા જુદી જુદી હોય એવા કાર્બનિક બંધારણો બે હોય એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય. બરાબર છે. તો પછીની સમઘટકતામાં આપણે આગળ વધીએ તો સ્થાન સમઘટકતા આવે છે, જે આપણે જોઈએ. તો પછી
સ્થાન સમઘટકતા આવે છે। તો સ્થાન સમઘટકતા કોને કહેવાય? તો આપણે જોઈએ સમાન શું શું હોય। તો સમાન અણુસૂત્ર, ક્રિયાશીલ સમૂહ, મૂળ શૃંખલા, શાખીય શૃંખલા, એટલે સ્થાન સમઘટકો એકબીજાને જોતા હોય ને સમાન અણુસૂત્ર, ક્રિયાશીલ સમૂહ, મૂળ શૃંખલા અને શાખીય શૃંખલા આ બધું સમાન જ હોય। જુદું શું હોય? તો જોતા જઈએ જ્યારે વિસ્થાપિત સમૂહોના સ્થાન, વિસ્થાપિત સમૂહોના સ્થાન, વિસ્થાપિત સમૂહોના સ્થાન, ક્રિયાશીલ સમૂહના સ્થાન, ક્રિયાશીલ સમૂહના સ્થાન, દ્વિબંધ કે ત્રિબંધના સ્થાન, દ્વિબંધ કે ત્રિબંધના સ્થાન જુદા હોય। એટલે જ્યારે એકબીજાના સ્થાન સમઘટકો તમને પૂછેલા હોય તેમાં અણુસૂત્ર સમાન જોવાનું, ક્રિયાશીલ સમૂહ બેમાં સમાન હોય, મૂળ શૃંખલા સમાન હોય, શાખીય શૃંખલા સમાન હોય, પણ જુદું શું હોય? તો એમાં વિસ્થાપિત સમૂહ જે બેમાં હોય એના સ્થાન બદલાઈ જાય, અથવા બેમાં ક્રિયાશીલ સમૂહ હોય તો એના સ્થાન બદલાઈ જાય, દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એના સ્થાન બદલાઈ જાય। તો તેઓને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય। ઉદાહરણ તરીકે બ્યુટેન 1 ઓલ, આ બ્યુટેન 1 ઓલ આનો સ્થાન સમઘટક બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 2 ઓલ, આને કહેવાય બ્યુટેન 2 ઓલ। તો બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ આ બેના અણુસૂત્ર સમાન, બેમાં જો મૂળ શૃંખલા સમાન છે 4 કાર્બનની, આમાં ફંક્શનલ ગ્રુપનું પોઝિશન 1 છે, આમાં ફંક્શનલ ગ્રુપની પોઝિશન 2 છે, તો આ એકબીજાના પોઝિશનલ આઇસોમર્સ, તો પોઝિશન આઇસોમર્સ કહેવાય। ગુજરાતીમાં કહીએ તો એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય। પછી બી તો 1,1 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન, આ 1,1 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન, 1,1 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન અને 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન, 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન આ બંને એકબીજાના સ્થાન સમઘટક કહેવાય। જો બેમાં મૂળ શૃંખલા સરખી છે, 3 કાર્બનનું ચક્ર સાયક્લોપ્રોપેન, પણ આમાં 1 પોઝિશન ઉપર ડાયમિથાઇલ છે, આમાં 1 2 પોઝિશન છે, તો આ પોઝિશન ચેન્જ થાય, આ એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય। પછી એવી જ રીતે સી તો બ્યુટ 1 ઇન, આ બ્યુટ 1 ઇન અને બ્યુટ 2 ઇન, અને બ્યુટ 2 ઇન કહેવાય। બ્યુટ 1 ઇન, બ્યુટ 2 ઇન, તો આ બે એકબીજાના સ્થાન સમઘટક કહેવાય। આમાં ડબલ બોન્ડની પોઝિશન 1 છે, આમાં ડબલ બોન્ડની પોઝિશન 2 છે। એ જ રીતે બ્યુટ 1 આઇન અને બ્યુટ 2 આઇન, બ્યુટ 1 આઇન અને બ્યુટ 2 આઇન, બ્યુટ 2 આઇન, તો આ એકબીજાના સ્થાન સમઘટક કહેવાય। પછી એવી જ રીતે 1 મિથોક્સીપ્રોપેન, 1 2 3 1 2 3 આ ઈથર સમૂહ આવ્યો, આને કહેવાય 1 મિથોક્સીપ્રોપેન, 1 મિથોક્સીપ્રોપેન, કારણ કે મિથોક્સી સમૂહ 1 પોઝિશન ઉપર છે, અને 2 મિથોક્સીપ્રોપેન,
આ કહેવાય 1 2 3 2 મિથોક્સી પ્રોપેન 1 મિથોક્સી પ્રોપેન અને 2 મિથોક્સી પ્રોપેન આ બંને એકબીજાના સ્થાન સંઘટક કહેવાય. પછી E બ્યુટેન 1 એમાઇન NH2 અહીંયા 1 2 3 4 આને કહેવાય બ્યુટેન 1 એમાઇન અને બ્યુટેન 2 એમાઇન આ કહેવાય બ્યુટેન 2 એમાઇન. બ્યુટેન 1 એમાઇન બ્યુટેન 2 એમાઇન આ બંને એકબીજાના સ્થાન સંઘટક કહેવાય. બેમાં મૂળ શૃંખલા સમાન છે, બેમાં ફંક્શનલ ગ્રુપ સમાન છે, પણ ફંક્શનલ ગ્રુપનું સ્થાન જુદું જુદું હોય. પછી આવી રીતે પેન્ટેન 2 ઓન પેન્ટેન 3 ઓન આ પણ એકબીજાના સ્થાન સંઘટકો જ કહેવાય. તો આવી રીતે આપણે કન્સેપ્ટ શું યાદ રાખીએ કે સ્થાન સંઘટકો એકબીજાના છે કે નહીં એ ઓળખવું હોય તો શું જોવાનું? અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ સમાન, મૂળ શૃંખલા સમાન અથવા શાખીય શૃંખલા હોય તો એ સમાન. તો ડિફરન્સ શું હોવું જોઈએ એમાં? તો એમાં બેમાં વિસ્થાપિત સમૂહના સ્થાન જુદા હોય, તો ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા હોય, તો દ્વિબંધ કે ત્રિબંધના સ્થાન જુદા હોય તો તેઓ એકબીજાના સ્થાન સંઘટકો કહેવાય. હું માનું છું કે સ્થાન સંઘટકતા પણ તમને મગજમાં બેસી ગઈ હશે. તો હવે આપણે એકબીજાના સ્થાન સંઘટકો ઓળખતા આવડવા જોઈએ. ઓકે, તો ત્યારબાદની જે સંઘટકતા આવે છે એની આપણે વાત કરીએ. ત્યારબાદ મેટામેરિઝમ, જેને ગુજરાતીમાં કહેવાય મધ્યાવયતા. આ સંઘટકતા ક્યારે જોવા મળે? કેમાં? તો જે કાર્બનિક સંયોજનો હોય ને એમાં એક કરતા વધુ સંયોજકતા વાળા ફંક્શનલ ગ્રુપ હોય એ બેમાં સેમ હોય. એટલે એક કરતા વધુ સંયોજકતા ધરાવતા ક્રિયાશીલ સમૂહ સમાન હોય. અને આ મેટામેરિઝમ બધામાં ન જોવા મળે. કયા કયા ફંક્શનલ ગ્રુપ હોય તો જોવા મળે? તો એક તો આ રીતે ઈથર ફંક્શનલ ગ્રુપ હોય, O ક્રિયાશીલ સમૂહ હોય કે S ક્રિયાશીલ સમૂહ હોય. S હોય ને તો એને થાયો ઈથર બોલાય. પછી કીટોન ફંક્શનલ ગ્રુપ હોય CO. પછી જો દ્વિતીયક અમાઇન હોય તો જોવા મળે. N હોય ફંક્શનલ ગ્રુપ જોવા મળે. એસ્ટર ફંક્શનલ ગ્રુપ હોય તો જોવા મળે. આવા ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે જ આ મેટામર્સ કે મેટામેરિઝમ જોવા મળે, બાકી ન જોવા મળે. આપણે મગજમાં રાખીશું કેવા ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે. આ પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ કહેવાય, એક કરતા વધુ સંયોજકતા ધરાવતા ફંક્શનલ ગ્રુપ. એટલે જે કાર્બનિક સંયોજનો હોય ને એમાં આવા ક્રિયાશીલ સમૂહ સમાન હોય. બે હોય એમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય, પરંતુ ક્રિયાશીલ સમૂહની આસપાસ બંને બાજુ કાર્બન શૃંખલા જુદી જુદી હોય બેમાં. પરંતુ ક્રિયાશીલ સમૂહની આસપાસ કાર્બન શૃંખલા જુદી હોય. કાર્બનની શૃંખલા જુદી હોય. એટલે તમે કોઈ કમ્પાઉન્ડ એકબીજાના મેટામર્સ છે કઈ રીતના ઓળખશો? તો એમાં તો પહેલા આમાંથી કોઈ પણ ફંક્શનલ ગ્રુપ હોય અને બેમાં એક ક્રિયાશીલ સમૂહ બેમાં એ સરખા જોવા જોઈએ. પછી બીજું શું જોવાનું? તો એ ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ ઉપર આમ ફિંગર રાખી દો. પછી બેમાં ચેક કરો કે આમાં ડાબી બાજુ કેટલા કાર્બનની શૃંખલા, પહેલામાં ડાબી બાજુ કેટલા. જો એ શૃંખલા બદલાઈ ગઈ, અણુસૂત્ર બેના સમાન થયા, ફંક્શનલ ગ્રુપ બેમાં સમાન થયા, પણ શૃંખલા કાર્બનની ક્રિયાશીલ સમૂહ આસપાસ જુદી જુદી, તો એ બંને એકબીજાના મેટામર્સ કહેવાય. અને આ ઘટનાને મેટામેરિઝમનો ગુણધર્મ કહેવાય. બરાબર છે? એકબીજાના મેટામર્સ કોને કહેવાય? તો
આપણે આ જોવાનું એક કરતા વધુ સંયોજકતા ધરાવતા ક્રિયાશીલ સમૂહ સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ આસપાસ કાર્બન શૃંખલા જુદી જુદી અથવા આલ્કાઇલ શૃંખલા જુદી હોય તો તેવા કમ્પાઉન્ડ એકબીજાના મેટામર્સ કહેવાય. તો હું અહીંયા તમને ઉદાહરણ આપું, મેટામર્સના ઉદાહરણ આપું તો ઉદાહરણ તરીકે CH3 CH2O CH2 CH3 આને આપણે ઇથોક્સી ઇથેન કહીએ. ઇથોક્સી ઇથેન તો આનો મેટામર્સ કયો થાય? તો આમાં ઓક્સિજનની આ બાજુ બે કાર્બનની શૃંખલા, અહીંયા બે કાર્બનની શૃંખલા ચેન્જ કરીએ. અહીંયા ઓક્સિજન હું આ બાજુ એક કાર્બનની શૃંખલા રાખું, આ બાજુ અહીંયા હું ત્રણ કાર્બનની શૃંખલા કરી દઉં. આને કહેવાય 1-methoxypropane. 1-methoxypropane. તો ઇથોક્સી ઇથેન અને 1-methoxypropane આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય. બરાબર? તો આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય. શા માટે? તો આમાં ઓક્સિજનની આ બાજુ બે કાર્બનની શૃંખલા, આમાં ઓક્સિજનની આ બાજુ ત્રણ કાર્બનની શૃંખલા, આ બાજુ બે કાર્બન તો આ બાજુ એક કાર્બન, તો આ રીતે શૃંખલા બદલાઈ જાય. ફંક્શનલ ગ્રુપ બેમાં સમાન. આનું અણુસૂત્ર એ સરખું જ થાય. આનું અણુસૂત્ર C4H10O થાય. આ બેના અણુસૂત્ર સરખા થાય. બરાબર? તો આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય. પછી એવી જ રીતે હવે ચાલો હું તમને પૂછું કે ચાલો આ મિથોક્સી મિથેન, આને કહેવાય મિથોક્સી મિથેન, આનો મેટામર્સ હોય લેવાય એમસીક્યુ પૂછે નીચેનામાંથી કોને મેટામર્સ હોતો નથી? તો ઈથર એટલે ઈથરમાં હોય જ, બને જ એવું જરૂરી નથી હોતું. હવે સિમ્પલ છે, આનો મેટામર્સ તમારે બનાવવો હોય તો શું કરવું પડે? આમાં ઓક્સિજનની એક બાજુ એક કાર્બન, આ બાજુ એક કાર્બનની શૃંખલા. હવે આમાં તમે ઓક્સિજનની એક બાજુ બે કાર્બનની શૃંખલા કરવા જાઓ તો એક બાજુ આની સંયોજકતા ખૂટે. સંયોજકતા ખૂટે ને હાઇડ્રોજન મૂકી દો તો એ આલ્કોહોલ થઈ જાય. તો ફંક્શનલ ગ્રુપ તો બદલાઈ ગયું. તો એનો મેટામર્સ ન કહેવાય. મિથોક્સી મિથેન, આને કોઈ મેટામર્સ હોતો નથી. આનો મેટામર્સ મારે બનાવવો હોય તોય ન બને. કેમ? તો આનો મારે મેટામર્સ બનાવવો હોય તો મારા ઓક્સિજનની બંને બાજુ શૃંખલા બદલાવવી પડે. આ બાજુ એક કાર્બનની શૃંખલા, આ બાજુ એક કાર્બનની. આનો મારે મેટામર્સ બનાવવો હોય તો એક બાજુ બે કાર્બન લઈ જાવ તો બીજી બાજુ સંયોજકતા ખૂટે. બરાબર? તો આને મેટામર્સ હોતો નથી. મિથોક્સી મિથેનને આને મેટામર્સ હોતો નથી. એટલે આપણે એમસીક્યુ માં ધ્યાન રાખીશું નીચેનામાંથી કોને મેટામર્સ હોતો નથી. બરાબર? પછી ઉદાહરણ તરીકે N-ethyl ethanamine, N-ethyl ethanamine, N-ethyl ethanamine તો આનો મેટામર્સ ફંક્શનલ ગ્રુપ તો એ જ રહેવા જોઈએ. તો એક બાજુ હું એક કાર્બનની શૃંખલા, એક બાજુ ત્રણ કાર્બનની શૃંખલા, 1 2 3. N-methyl propane 1-amine, N-methyl propane 1-amine. તો આમાં આ NH ફંક્શનલ ગ્રુપ, આ બાજુ બે કાર્બનની શૃંખલા, આ બાજુ બે કાર્બનની શૃંખલા, આમાં NH ની આ બાજુ એક કાર્બનની શૃંખલા, આ બાજુ ત્રણ કાર્બનની શૃંખલા. આ રીતે આ બેના અણુસૂત્ર સરખા હોય, બેમાં ફંક્શનલ ગ્રુપ પણ સરખા હોય, પણ આ ક્રિયાશીલ સમૂહ આસપાસ બંનેમાં આ આલ્કાઇલ શૃંખલા કાર્બનની જુદી જુદી હોય. આને એકબીજાના મેટામર્સ કહેવાય. બરાબર? પછી એવી રીતે પેન્ટેન 2 on, પેન્ટેન 3 on, 1 2 3 4. આને કહેવાય પેન્ટેન 2 on, પેન્ટેન 2 on. અને આનો મેટામર્સ થાય પેન્ટેન 3 on. 1 2 3 4 5. આ પેન્ટેન 3 on.
આ પેન્ટેન 2 આ બંને પહેલા એકબીજાના મેટામર્સ કહેવાય, પછી એકબીજાના સ્થાન સંઘટક કહેવાય. બરાબર, પહેલા મેટામર્સ. આમાં CO ફંક્શનલ ગ્રુપ મધ્યમાં છે. આ CO ફંક્શનલ ગ્રુપની આ બાજુ 2 કાર્બનની શૃંખલા, આમાં આ બાજુ 2 કાર્બનની. આમાં CO ફંક્શનલ ગ્રુપની આ બાજુ 1 કાર્બનની શૃંખલા, આ બાજુ 3 કાર્બનની શૃંખલા. તો પહેલા એકબીજાના મેટામર્સ અને પછી એકબીજાના સ્થાન સંઘટક કહેવાય. પેન્ટેન 2 પેન્ટેન 3 બરાબર, પહેલા એકબીજાના મેટામર્સ કહેવાય, પછી એકબીજાના સ્થાન સંઘટક કહેવાય. પછી એવી જ રીતે એસ્ટર ફંક્શનલ ગ્રુપ હોય તો એમાં કઈ રીતના જોવાનું? એસ્ટર ફંક્શનલ ગ્રુપ હોય તો આ C દ્વિબંધ O બોન્ડ, અહીંયા આ એસ્ટર ફંક્શનલ ગ્રુપ, આનો મારે મેટામર્સ બનાવવો હોય તો આમાં ઓક્સિજનની એક બાજુ એક કાર્બન, આમાં આ બે જોવાનું, આમાં CO ની આ બાજુ જોવાનું, ઓક્સિજનની આ બાજુ જો. તો આમાં ઓક્સિજનની આ બાજુ એક કાર્બનની શૃંખલા, બરાબર, અને આમાં CO ની આ બાજુ કેટલા કાર્બન? 2 કાર્બનની. હું ચેન્જ કરી નાખું. શું કરું હું? અહીંયા આ CO આ બાજુ 1 કાર્બનની કરી દઉં, આ બાજુ 2 કાર્બનની કરી દઉં. તો જો આમાં ઓક્સિજનની આ બાજુ મિથાઇલ, આમાં ઓક્સિજનની આ બાજુ ઇથાઇલ, આમાં CO ની આ બાજુ ઇથાઇલ, તો આમાં CO ની આ બાજુ મિથાઇલ. તો આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય. બેના નામે બદલાઈ જાય. આને મિથાઇલ પ્રોપેનોએટ કહેવાય. 1 2 3 આ ટોટલ IUPAC નામમાં આ કાર્બન છે, આ 3 કાર્બન થયા. આમાં તો આ 2 જ કાર્બન થયા, અને ઇથાઇલ ઇથેનોએટ કહેવાય. એટલે મિથાઇલ પ્રોપેનોએટ, મિથાઇલ પ્રોપેનોએટ અને ઇથાઇલ ઇથેનોએટ, ઇથાઇલ ઇથેનોએટ. તો મિથાઇલ પ્રોપેનોએટ અને ઇથાઇલ ઇથેનોએટ આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય. એટલે એસ્ટર ફંક્શનલ ગ્રુપ હોય ને ત્યારે પર્ટિક્યુલર આ COO આ CO ની આ બાજુ જે શૃંખલા અને આમાં ઓક્સિજનની આ બાજુની શૃંખલા જોવાની. આમાં ઓક્સિજનની આ બાજુ 2 કાર્બનની શૃંખલા, આમાં ઓક્સિજનની આ બાજુ 1 કાર્બનની શૃંખલા. તો આ બેના અણુસૂત્ર તમે ગણો, કાર્બનની સંખ્યા, હાઇડ્રોજન, ઓક્સિજન, તો બધું સરખું જ થાય. ફંક્શનલ ગ્રુપ એ બેમાં સરખા છે, પણ આસપાસ આલ્કાઇલ શૃંખલા જુદી જુદી થઈ. આ બંને એકબીજાના મેટામર્સ, ગુજરાતીમાં કહીએ તો મધ્યવય કહેવાય અથવા મધ્યવયતા કહેવાય આ ઘટનાને. પછી આવી રીતે O ની જગ્યાએ S લઈ લ્યો ને તો એ બધા થાયો ઈથર બોલાય. સેમ આ જ રીતે S ની બેમાં ફંક્શનલ ગ્રુપ સમાન હોય પણ એની આસપાસ આલ્કાઇલ શૃંખલામાં કાર્બન જુદા અથવા આલ્કાઇલ શૃંખલા જુદી જુદી હોય. પછી એક તૃતીયક વાળું ઉદાહરણ લઈ લઈએ, N વાળું. આ N દાખલા તરીકે આ બાજુ હું 1 2 3 કાર્બનની શૃંખલા લઉં, આ બાજુ હું 2 કાર્બનની લઉં, આ બાજુ હું 1 કાર્બનની લઉં. તો આનો મેટામર્સ મારે બનાવવો હોય તો આમાં N આ રીતે હું કરી શકું ને. જો આમાં N ની એક બાજુ 1 2 3 3 કાર્બનની શૃંખલા, આમાં 1 2 2 કાર્બનની શૃંખલા થઈ, બરાબર. તો શૃંખલા બદલાઈ ગઈ, ભલે બે શૃંખલા સમાન છે, 1 કાર્બનની ના 2, પણ N ની એક બાજુ તો શૃંખલા બદલાણી છે. આ બેના અણુસૂત્ર સરખા થાય. બેમાં ફંક્શનલ ગ્રુપ નાઇટ્રોજન જ છે, પણ N ની આસપાસ આલ્કાઇલ શૃંખલા માં કાર્બન જુદા જુદા અથવા જુદી આલ્કાઇલ શૃંખલા થઈ ગઈ કોઈ એક બાજુ, તો પણ આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય. તો આમાં ટોટલ કાર્બન 1 2 3 4 5 6, આમાં 1 2 હા બધી બાજુ છે ને 2 કાર્બનની કરી દઈશું. બધી બાજુ 2 કાર્બન છે. આમાં એક બાજુ 3 કાર્બન, આમાં એક બાજુ 2, આમાં એક બાજુ 1 કાર્બન, આમાં બધી બાજુ બધા 2 કાર્બનની શૃંખલા થઈ. આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય, બરાબર. તો આ રીતે આપણે મેટામર્સ કોણ એકબીજાના કહેવાય, મેટામેરિઝમ કેવા ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે જોવા મળે એ આપણે મગજમાં રાખીશું. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય, બ્યુટ 1 ઇન કે બ્યુટ 2 ઇન, એને એકબીજાના મેટામર્સ ન કહેવાય, એ એકબીજાના સ્થાન સંઘટક જ કહેવાય, બરાબર. તો
મેટામેરિઝમ ક્યારે જોવા મળે, મેટામેરિઝમ કોને કહેવાય એ આપણે ઓળખતા આવડવા જોઈએ. ઓકે, તો આપણે આ લખી લેશું. તો આ એક્સરસાઇઝ આપણે બધા હોમવર્કમાં કરશો. બરાબર. નીચે આપેલ જોડ કેવા પ્રકારની સમઘટકતા ધરાવે તે જણાવો. બરાબર. તો આ બધી અહીંયા તમને એવા 10 એવી જોડ આપેલી છે. દરેક જોડમાં એમની વચ્ચે કેવા પ્રકારની સમઘટકતા છે, એમની વચ્ચે સ્થાન સમઘટકતા કહેવાય, એ બે વચ્ચે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. બરાબર. એકબીજાના મેટામર્સ કહેવાય. તો આવા જે તે જોડ કયા પ્રકારની, જેમ કે બ્યુટેનોન અને બ્યુટેનાલ, તો બ્યુટેનોન અને બ્યુટેનાલ કેવા પ્રકારની સમઘટકતા ધરાવે છે એ આપણે જણાવવાનું. 1 નાઇટ્રોપ્રોપેન અને 2 નાઇટ્રોપ્રોપેન, તો એ બંને વચ્ચે કેવા પ્રકારની સમઘટકતા, નોર્મલ હેક્સેન અને આઇસોહેક્સેન, એ બંને વચ્ચે કેવા પ્રકારની સમઘટકતા છે એ તમારે જણાવવાનું. ઓકે, તો હવે આપણે આ બંધારણીય સમઘટકતામાં એક બાકી છે ટોટોમેરિઝમ, ચલ રૂપકતાની આપણે વાત કરીશું પછીના લેક્ચરમાં. આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. વ્યવસ્થિત આ સમઘટકતા પ્રિપેર કરી નાખવાની. ઓકે, ગુડ બાય, ટેક કેર.